પહેલા ફાયરિંગ અને પછી ફિલ્મી ડ્રામા. જમીન વિવાદમાં કોણ સાચું કોણ ખોટું તેનો ભેદ તો સમય સાથે જ ઉકેલાશે, તપાસમાં જ ઉકેલાશે. પરંતુ એક નિવૃત્ત અધિકારીએ પહેલા અપશબ્દ બોલી ફાયરિંગ કર્યું, સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યું અને પછી મીડિયાની સામે પોલીસ સાથે જ અણછાતું વર્તન કર્યું. કાયદાથી પોતાને ઉપર માનતો આ અધિકારી પૂર્વ ડીવાયએસપી હવે સેટેલાઇટ પોલીસ તેની સામે શું કાયદાકીય પગલાં ભરે છે તે જોવું રહ્યું. અમદાવાદના સેટેલાઇટમાં જમીન વિવાદમાં ફાયરિંગ. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનો 5 રાઉન્ડ ગોળીબાર. 4 કરોડ રૂપિયા લીધા બાદ કામગીરી અટકાવ્યાનો આરોપ. પોશ વિસ્તારમાં ફાયરિંગથી પોલીસ બેડામાં દોડધામ. ગાડી લઈને ફટાફટ બહાર કાઢ મુન્ના, તને કહું છું હે, તારે બેવાનું છે. રે તું ફટાફટ બહાર નીકળી જા. હે, મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે, ચાલ ફટાફટ ગાડી ચાલુ કર, ને તને ભડાકા થશે. એ ભાઈ જેને હું મારી જગ્યા છે, તું અંદર બહાર જતો રે. ફટાફટ બહાર ગાડી ચાલુ કર. તું તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણીના પુતળા નજીક કેટલાક ઈસમો આરામથી ખુરશીમાં બેઠા હોય છે. આ સમયે એક નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ હાથમાં રિવોલ્વર સાથે અપશબ્દો બોલતા નજીક આવે છે. આ બેસેલા તમામ લોકોને સ્થળ પરથી નાસી જવાની ચીમકી આપે છે અને ગણતરીની મિનિટોમાં જ 5 રાઉન્ડ ફાયરિંગથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠે છે. નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ 2 રાઉન્ડ જમીન પર અને 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે. આ ઘટના જમીન સંબંધિત વિવાદમાં બની. આ ખાલી પ્લોટ હિતેશ ભારબીડિયા, હરેશ ભારબીડિયા સહિતના અન્ય લોકોએ ભાડે રાખ્યો હતો. આ ખાલી પ્લોટમાં હંગામી સ્ટોલ બનાવીને માર્કેટ બનાવવાનો પ્લાન હતો. 2 ઈસમો હિતેશ અને હરેશ ભારબીડિયાએ સ્ટોલ માટે અનેક લોકો પાસેથી ડિપોઝિટ પેટે મોટી રકમ લીધી હતી, જે બાદ સ્ટોલ અને બજાર શરૂ ન થતાં લોકો દબાણ કરવા લાગ્યા. આ માર્કેટ શરૂ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરીની જરૂર હતી, જેથી જમીનના દસ્તાવેજી પુરાવા નિવૃત્ત ડીવાયએસપી પાસે માંગવામાં આવ્યા. આ પ્લોટ અંગેના યોગ્ય પુરાવા ન મળતા બંને પક્ષકારો વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. અમદાવાદમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા સેટેલાઇટ વિસ્તારમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બની હતી. ગઈકાલે સાંજે મોડી રાત્રે જે ઘટના બની હતી તે આજ જે વિસ્તાર છે, જમીન વિવાદને લઈને 2 જૂથો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં જે ડીવાયએસપી નિવૃત્ત છે અશ્વિનસિંહ ચૌહાણ, તેમને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પુત્ર અને તેમની પુત્રી સાથે 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે આ જમીન વિવાદને લઈને જે ડીવાયએસપી છે, નિવૃત્ત ડીવાયએસપી અશ્વિનસિંહ ચૌહાણ, તેઓ ઉગ્ર બન્યા હતા અને તેમને 2 રાઉન્ડ નીચે જમીનમાં અને 3 રાઉન્ડ ઉપર એમ કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને ફાયરિંગને પગલે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, જેને લઈને ખાસ લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી, જેને બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ. અને ત્યારબાદ જે અશ્વિનસિંહ ચૌહાણ છે તેમના વિરુદ્ધ અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ફાયરિંગના બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઇમિટેશન જ્વેલરીના સ્ટોલ માટે 75,000 રૂપિયા ડિપોઝિટ ભરનારા રૂપાબેન વ્યાસે સેટેલાઇટ પોલીસ સ્ટેશનને અરજી કરી હોવાથી તે પણ ત્યાં પહોંચ્યા. રૂપાબેન વ્યાસે જણાવ્યું કે અંદાજે જમીન અને સ્ટોલના નિર્માણ ખર્ચ પેટેના 4 કરોડ રૂપિયાને લઈને વિવાદ ચાલતો હતો. પહેલા ફાયરિંગ કરીને દાદાગીરી કરનારા ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની અકડ સેટેલાઇટ પોલીસે ધરપકડ કર્યા બાદ પણ ઓછી થઈ ન હતી. નિવૃત્ત અધિકારીએ પોલીસ જવાનો સાથે ગેરવર્તન કર્યું, જે બાદ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા બૂમો પાડી કે મારે ઘણું બોલવું છે, પરંતુ પોલીસ મને બોલવા દેતી નથી. અશોકસિંહ ચૌહાણનો ભરપૂર ફિલ્મી ડ્રામા મીડિયાના કેમેરા સમક્ષ પણ કેદ થયો હતો. આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારબીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે
એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. આ ચકચારી કેસમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની સાથે જ તેના પુત્ર અને પુત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે નિવૃત્તિ બાદ અશોકસિંહ ચૌહાણ મીડિયાની હાજરીમાં પોલીસ કર્મચારીઓ પર દાદાગીરી કરીને તાડૂકી રહ્યા છે. કાયદાને જાણનારા વરિષ્ઠ અધિકારીએ કેમ પોલીસ સાથે અણછાજતું વર્તન કર્યું તે મોટો સવાલ છે. શું તેઓ હજુ અધિકારી હોવાના અભિમાનમાં રાચી રહ્યા છે કે પછી પોતાની જાતને તેઓ કાયદાથી સર્વોપરી માને છે? આ ફિલ્મી ડ્રામા વચ્ચે સેટેલાઇટ પોલીસે કાયદો સૌની માટે સમાન હોવાની રાહે આકરી કાર્યવાહી હાથ ધરી છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.